પછી અહીંથી અમારે નક્કી કરવાનું છે કે હવે ક્યાં જવાનું ક્યાં નહીં. કા સાહેબ? ટેકરી ઉપર છે મંદિર જ્યાં સાતે બેન બિરાજમાન છે. અને તમને ખબર જ છે કે અમે દર વર્ષે વરસ પૂરું થાય એટલે ધારાને લઈને માતાજીને પગે લગાડવા આવીએ છીએ. અમે માતાજી પાસે એવી અરજ મૂકેલી છે કે જ્યાં સુધી અમારે 2 થી પહોંચાય ત્યાં સુધી અમે ધારાને લઈને અહીંયા દર વર્ષે પગે લગાડવા આવશું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. તો મેં કાલે તમને કીધું હતું કે આમ બહાર જવાના છે, ક્યાં જવાના છે, શું છે શું નહીં, બધું હું તમને સવારે કહી. તો આજે અમે વહેલા સવારે 3:30 વાગે સારંગપુર પહોંચી ગયા છે. બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અત્યારે ટાઈમ થયો છે 4:30 વાગ્યાનો. તો જો અમારી 2 ફેમિલી અમે આવ્યા છે સારંગપુર. તો અમારી ફેમિલી તમને ખબર જ છે, જયેશભાઈ, ગીતાબેન, બા, સાહેબ, બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ધારાબેન, ચાલો બધા મસ્ત એવા તૈયારી થઈ ગયા ને બસ હવે મંદિરના ગેટ ખુલવાની રાહ જોઈને બેઠા છીએ. અને અત્યારે છે ને ભીડ ઓછી છે, જો એટલી ભીડ નથી કેમ કે અમે બહુ વહેલા આવી ગયા છે. હજી પબ્લિક આવવામાં છે. જો તો હવે થોડીક વાર છે ને શાંતિથી અહીંયા બેહીએ, પછી મંદિરના દરવાજા ખુલે એટલે જઈએ દાદાના દર્શન કરવા. તમને પણ દર્શન કરાવીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો મળીએ થોડીક વાર રહીને. હાલો ફ્રેન્ડ, તો જો હજી મંદિરનો ગેટ બંધ છે, હજી ગેટ ખુલ્લો નથી અને બધા શ્રદ્ધાળુ રાહ જોઈને ઊભા છે. ગેટ ખુલે પછી અંદર જઈએ દાદાના દર્શન કરવા. ફ્રેન્ડ, તો મંદિરનો ગેટ ખુલી ગયો છે. તો હવે આપણે અંદર જઈએ, દાદાના દર્શન કરીએ અને શક્ય થાય તો તમને પણ દર્શન કરાવીશ. અત્યારની આરતીનો લાવો લેવાનો છે આપણે. હાલો, હવે આપણે લાઈનમાં ઊભી જઈએ કેમ કે હજી મંદિરના દ્વાર ખુલ્યા નથી. जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम प्रभु चरण सुनिले मोरसिया राम लखन सीता मन रसिया सूक्ष्म रूप धरि सिंह विभाव विकट रूप धरि लंका जलावा लोक हाकते का असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनि जय श्री राम.
હાલો ફ્રેન્ડ, બધા ગરમા ગરમ પૌવાનો નાસ્તો કરવા. જો હાલો ફ્રેન્ડ, તો હનુમાન દાદાના દર્શન કર્યા, દાદાની આરતી કરી, પૌવાનો પ્રસાદ લીધો, નાસ્તો પણ થઈ ગયો છે, દર્શન કર્યા બધે ને હવે અત્યારે અમે બસ અહીંયા ગાર્ડનમાં આવીને બેઠા છીએ. અને જો બધા છે ને આ ગાર્ડનમાં બેઠા છે, કેમ કે હાલી હાલીને થાકી ગયા ને આમ તો અમે છે ને આ દર્શનની લાઈનમાં ઊભી ઊભીને થાકી ગયા હતા કા. અને હવે થોડીક વાર અહીં બેસીએ ગાર્ડનમાં, પછી નક્કી કરીએ કે અહીંથી કઈ બાજુ જવાનું છે, કેમ કે પેલા નક્કી કર્યું હતું સારંગપુરનું, પછી અહીંથી અમારે નક્કી કરવાનું છે કે હવે ક્યાં જવાનું ને ક્યાં નહીં કા સાહેબ. અને જો અમારે જયેશભાઈ ને તો ગમે ત્યાં પાનનો ગલ્લો ખોલવાનો જ હોય. 7:30 વાગ્યા દુકાનનો ટાઈમ થઈ ગયો કે પેલા સુકનનો માવો બનાવી લો, બોણી કરી લો, પછી બીજી વાત છે. વેપાર કરવા આવ્યા સાહેબ, જઈને માવો ખપે જ, કેમ કે સાહેબ ને ચક્કી ચાલુ જ હોય એટલે. તો હાલો હવે ઘડીક વાર બેસીએ ને પછી પ્લાન કરી લઈએ કે અહીંથી કઈ બાજુ જવાનું છે, હું છે ને હું નહીં. તાર ડ્રાઈવર ને થોડોક આરામ થઈ જાય કા. અમારે આજ કોઈને આરામ થયો નથી, બહુ વહેલા પહોંચી ગયા હતા નહીં. આજ તો અમે 3 વાગ્યામાં પહોંચી ગયા હતા, 3:30 વાગ્યામાં. તો હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો અને અમે સારંગપુર થી નીકળી ગયા છે ને હવે કઈ જગ્યાએ જાય ક્યાં જઈએ કઈ હજી નક્કી નથી કર્યું. અત્યાર લગી અમે બેઠા હતા ગાર્ડનમાં, તોય છે ને કઈ પાડો પાડી છૂટા નહીં, કઈ નક્કી ન થયું કા જયેશભાઈ. હવે ગાડીમાં બેઠા પછી જો કઈ નક્કી થાય તો ખબર નહીં, નહીતર અમારા ડ્રાઈવર ભાઈ જ્યાં લઈ જાય ને ત્યાં જવાનું. બાકી અમારે આ આખો દી ક્યાં કાઢવાનું છે એ નથી ખબર. હા, વચ્ચેનો ગાળો અમારે ક્યાં કાઢવો એ નથી ખબર કાકી તમને. એ નક્કી નથી, કેમ કે અમે છે ને ઘરેથી કઈ નક્કી કરીને પ્લાન કરીને તો નીકળતા નથી. હવે જોઈએ ક્યાં પહોંચીએ, કોઈ ગયા પ્રમાણ કા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો ને અમે પહોંચી ગયા છે રાજપરા માં ખોડિયાલના દર્શન કરવા. તો હાલો જઈએ માતાજીના દર્શન કરીએ, તમને પણ દર્શન કરાવીએ. જો અમારે ગીતાબેનની ફેમિલી આગળ જાય છે ને અમે બધા પાછળ પાછળ. આ કૃષ્ણ આગળ ને સુદામા પાછળ રહી ગયા એમ કેમ હે સાહેબ. ને આજે જો જરાય ભીડ નથી, હાવ પારવણ છે, કેમ કે શનિ રવિની રજા હોય ને તો બહુ જ ટ્રાફિક હોય ને અત્યારે તો કઈ ભીડ જ નથી. અને જો ગાંઠિયાની વેરાયટી તમે જો. હાલો બધા 10:30 વાગે નાસ્તો કરવા જોરદાર. જો આ બે ભાઈ છે ને ગાંઠિયા દેખાય ને ખાવાનું જ દેખાય, બીજું કઈ ન દેખાય. આ નાસ્તામાં ખાલી પૌવા ખાધા ને એટલે ગાંઠિયા યાદ આવ્યા નહીં. હાલો હાલો તો હાલો હવે જઈએ માતાજીના દર્શન કરીએ ને પછી બજારમાં આટો મારીએ. તો હાલો મળ્યા આમાં જો બે બેનો જાય છે આગળ. તમારે કઈ લેવું? કઈ રમકડું લેવાનું હોય કેજો. ગીતાબેન તમારે સાહેબ મને કઈક રમકડું લઈ દેવાનું. હું તને ગાંઠિયા લઈ દઈશ. મેથીના ને નહીં, મને ગાંઠિયા નથી. સુગંધ તો સારી આવે પણ ટેસ્ટમાં સારા નહીં હોય. મને રમકડું લઈ દે કઈક. સારું હાલો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. હવે જઈએ માતાજીના દર્શન કરીએ અને આશીર્વાદ લઈએ. જય માં ખોડિયાલ. બા કયો કાચબો છે હે બા? કયો કાચબો છે? ઢાલ કાચબો છે. ઢાલ કાચબો છે. તળાવમાં કેટલા બધા ઢાલ કાચબા છે કાબા. ચાલો ઉપર અમે સાતે બેનોના દર્શન કરી આવ્યા. ટેકરી ઉપર છે મંદિર જ્યાં સાતે બેનો બિરાજમાન છે.
અમે ઈ જ કહીએ બા, તમે કયો ઢાલ કાસબો શું કેવું? એ તો જો આગળ જઈને ઊભી ગઈ જોવા. કચ્છવા એ કહેવાય. તો માછલી ને કાચબા જોઈને તો રાજી રાજી થઈ ગઈ. એક આયર એટલા બધા જોયા ને એટલે હાલો જો અત્યારે આ જો અત્યારે કેટલા માછલા આવી પડ્યા છે ને મોટા મોટા છે. જોઈ તો ખરી. આવું ભાઈ હા તારા બેન જો દારિયા નાખે છે. અડધા તો નીચે ઢોળાઈ જાય બીજા છૂટા તો પૈસા મેં દઈ દીધા હતા. માછલાઓને. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 11:30 વાગ્યાનો. ખોડિયાલમાંના દર્શન થઈ ગયા, આશીર્વાદ લઈ લીધા ને હવે ધીમે ધીમે જઈએ છીએ અહીંથી બગદાણા. તો બજારમાં જરા કાંટો મારી લઈએ અને પછી નીકળી જઈએ અહીંથી. એટલે બગદાણા બાપા બજરંગદાસના દર્શન કરી લઈએ. તો હાલો જય ખોડિયાલમાં. ફરી પાછા વહેલા વહેલા તમારા દર્શન કરવા આવીએ એવા આશીર્વાદ આપજો કા સાહેબ. હાલો હાલો બધા સોડા પીવા. હાલો હાલો ટાઢા થઈ જાય કા, તડકો થઈ ગયો. અરે વાહ, મારા દાદા પીતા સ્ટોટી સોડા હે ને રાધે શ્યામ, મારા દાદા પીતા. કોઈ કેતો નહીં ને કે અમારી પાસે આવશે. અમે જઈએ ને અમારી પાછળ કૂતરા નો આવે એવું બને નહીં કા જયેશભાઈ. હાલો તો માતાજીના દર્શન થઈ ગયા છે. તો હવે ધીમે ધીમે નીકળીએ અહીંથી અને જઈએ બગદાણા. હાલો હાલો આજ તો હાવ રોડ ખાલી જ છે, નહીતર આપણે આવીએ ત્યાં ટ્રાફિક જ હોય. આજ તો હાવ શાંતિ છે આ શ્રી ખોડિયાલમાં. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 1 વાગ્યાનો અને અમે પહોંચી ગયા છે બગદાણા બાપા બજરંગદાસના દર્શન કરવા. તો હાલો જઈએ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. જય બજરંગદાસ બાપા, બાપા સીતારામ. જો અમારી ફેમિલી તો અમારથી મોર જ હોય. તો હાલો દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. આજે અહીંયા ભીડ દેખાય અત્યારે કા રાજપરા ત્યાં તો ભીડ નહોતી. ચાલો તમે પણ બધા દર્શન કરી લો બાપા બજરંગદાસના, બાપા સીતારામ. હાલો ફ્રેન્ડ, તો તમે પણ બધા બાપાના દર્શન કરી લો. આશીર્વાદ લઈ લીધા. બાપા બધાની મનની મનોકામના પૂરી કરે એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. જય બાપા સીતારામ. તો હાલો હવે જઈએ આપણે આગળ આવા જ મંદિરમાં દર્શન કરીએ. અને અહીંયા પણ નવું મંદિર બની ગયું છે, એના પણ દર્શન કરીએ. અને અત્યારે તો ધૂમ તડકો છે પણ વ્યવસ્થા બહુ સારી છે. જો ચારે બાજુ બધે છાંયણો કર્યો છે. જેટલા પણ શ્રદ્ધાળુ આવે, ભક્તો આવે એને તડકો ન લાગે ને ઠંડારક રહે નહીં સાહેબ. હાલો હાલો અત્યારે તો અહીંયા જવાનું. ચાલો ત્યાં દર્શન કરી લઈએ. આ બજરંગદાસ બાપાનું સમાધિ સ્થાન છે. હેલો ફ્રેન્ડ, તમે પણ બધા દર્શન કરી લો બાપા બજરંગદાસના. જય બજરંગદાસ બાપા. હાલ બજરંગદાસ બાપા. થઈ ગયા દર્શન? આજે અમે નક્કી જ કર્યું છે કે આજે અમારે આખા દિવસમાં 4 ધામના દર્શન કરવાના છે. કાશે ઠાકોર ને 3 ધામ તો લીધા છે.
હાલો ફ્રેન્ડ, તો બધા આવી જાઓ પ્રસાદી લેવા. તો પ્રસાદીની થાળી તૈયાર થઈ ગઈ છે, તો હવે અમે પ્રસાદ લઈ લઈએ. અને તમે અત્યારે ભીડ જો, ટાઈમ થયો છે અત્યારે 1:30 વાગ્યાનો. 1:30 વાગ્યાનો અને અવિરત માણસો આવે છે જો. અને આ ભીડ, આ છે બાપલિયાની દયા. અહીંયા હરિહરનો રોટલો કાયમી માટે આવી જ રીતના ચાલુ રહી છે. તો હાલો હવે અમે પ્રસાદી લઈ લઈએ, પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યાનો. બજરંગદાસ બાપાના દર્શન કર્યા, પ્રસાદી લીધી, ચા પાણી પીધા અને 2-3 કલાકની મસ્ત આરામ કર્યો. એટલે ફ્રેશ થઈ ગયા અને પછી ફરી આવ્યા છે અમે માં મોગલના દર્શન કરવા. તો અત્યારે જઈએ છીએ અમે ભગુડા. અને બગદાણાથી ભગુડા તો 15 થી 16 કિલોમીટર થાય. માણેકવાડા જાવ કે ભગુડા જાવ, બધું એક જ નહીં ગીતાબેન? તો સારું, હાલો આરતીનો લાભો લેવું, માતાજીના દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. તો અમે ભગુડા જઈને મળ્યા. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો અને ફાઇનલી અમે માં મોગલના મંદિરે પહોંચી ગયા છે. તો હાલો હવે માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. આપણે પહોંચી ગયા છે ભગુડા મોગલમાના મંદિરે. અને આપણે રાબેતા મુજબ દર વર્ષે ધારાની માનતા ઉતારવા આપણે ભગુડા આવીએ જ છે. તો આ વર્ષની માનતા બાકી હતી અને અમે માતાજીને કીધેલું હતું કે જ્યાં સુધી અમારથી પહોંચાય ત્યાં સુધી ધારાને લઈને અમે પગે લગાડવા આવશું વર્ષમાં એક વખત. તો આ વર્ષે આવવામાં થોડુંક મોડું થઈ ગયું, તો માતાજી ભૂલચૂક માફ કરે. તો હાલો દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. કા સાહેબ? હાલો, કેમ કે અંદર તો વિડીયો શૂટિંગ અલાઉડ નથી, તો તમને ખબર છે. તો હાલો પહેલા હું માતાજીના દર્શન કરી લઉં, મારી ભૂલની માફી માગી લઉં ને પછી આપણે મળીએ. તો જો અહીંયા એટલી બધી ભીડ નથી, કારવણ છે, વાંધો નથી. હવે શાંતિથી બેસીશું. હાલો માતાજીને દર્શન કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, તો અમે માતાજીના દર્શન કરી લીધા છે. તો તમે પણ ત્યાંથી માતાજીના દર્શન કરી લો, આશીર્વાદ લઈ લો. માતાજી તમારા બધાની મનની મનોકામના પૂરી કરે ને એવી માતાજીને પ્રાર્થના. તો હાલો હવે થોડીક વાર બેસીએ, પછી 7 વાગે આરતી થાય, પછી માતાજીની આરતી કરીએ, આરતીનો લાવો લઈએ અને પછી આપણે ઘર તરફ જવા રવાના થાઉં. તો આજનો દિવસ તો અમારો છે ને કેમ નીકળી ગયો કઈ ખબર જ ન પડી. આજે તો અમે છે ને એક દિવસમાં 4 ધામની જાત્રા કરી લીધી. ના સાહેબ? સવારથી લઈને અત્યારે પહેલા તો સારંગપુર ગયા, પછી ગયા રાજપરા, રાજપરાથી બગદાણા આવ્યા અને છેલ્લો સ્ટોપ હતો આપણે ભગુડામાં. મોગલના દર્શન કરવાના હતા. 2 આરતી કરવાની હતી. સારંગપુરની આરતી સવારની વહેલી સારંગપુરની આરતી કરી અને અત્યારે સંધ્યાની આરતીમાં મોગલની કરવાની છે. અને તમને ખબર જ છે કે અમે દર વર્ષે વરસ પૂરું થાય એટલે ધારાને લઈને માતાજીને પગે લગાડવા આવીએ છીએ. અમે માતાજી પાસે એવી અરજ મૂકેલી છે કે જ્યાં સુધી અમારે 2 થી પહોંચાય ત્યાં સુધી અમે ધારાને લઈને અહીંયા દર વર્ષે પગે લગાડવા આવશું અને અમારી જે ઈચ્છા પૂરી કરીને એ બદલ માતાજીનો આભાર વ્યક્ત કરશું. નહીં કેમ કે જ્યારે બધા દરવાજા બંધ થઈ ગયા હતા ને ત્યારે માએ દરવાજો ખોલ્યો હતો અને માએ મેં માગ્યું એ આપ્યું હતું. એટલે માની ઘણી બધી મારી ઉપર કૃપા છે અને મારા ઘણા એવા કામ છે કે જે મા પાસે માગ્યા ન માગ્યા નહીં, પહેલાં માએ મને દીધું છે. એ મા ઉપર મારો અતૂટ વિશ્વાસ ને શ્રદ્ધા છે. તો તમે પણ એટલો વિશ્વાસ ને શ્રદ્ધા રાખજો. તમારા જે કંઈ અટકેલા કામ કંઈ હશે ને એમાં મોગલ જરૂર પૂરા કરશે. હું માતાજીને પ્રાર્થના કરીશ કે તમારા બધા અધૂરા કામ હોય, તમારી જે કંઈ ઈચ્છા હોય ને એ માતાજી પૂરી કરે છે. મારા બધા કામ માં પૂરા કરે છે ને એમ. નહીં સાહેબ? તો હાલો હવે સાહેબને છે ને ચાનો ફોટો ચડાવો, કેમ કે ચાની પ્રસાદી તો લેવી જ પડે. તો હું હવે થોડીક વાર અહીં બેસીશ, પછી આરતીનો ટાઈમ થાય એટલે આરતી કરશું. બહાર ગીતાબેન નહીં તો ગયા છે જો
ચા પીવા. કઈ બાજુ ગયા? આ બાજુ. જો આ બાજુ તારા બેન તો રમે છે. નહીં આવીએ ને એટલે દર વખતે કંઈક નવું નવું જ હોય નહીં સાહેબ? દર વખતે ફેરફાર થઈ જાય. જો અહીંયા લગભગ બધા ફોટા નીકળી ગયા છે. હા જાળી પેક થઈ ગઈ. હા ને અહીંયા માતાજીની મૂર્તિ રાખી દીધી છે અને બધું અલગ થઈ ગયું. બાકી અહીંયા ચા બનતો હવે સોરી અહીંયા ચા બને છે આવે આવે અને અહીંયા ચાની પ્રસાદી લેવાય છે. ધારાબેન જો શંખલા વીણે છે ને રમે છે કેમ કે અહીંયા રહેતી છે. તો હાલો હવે તમે બધા આવી જાઓ ચાની પ્રસાદી લેવા. પી લીધો બા ચા? ફોટો ચડી ગયો ને? એમાં ઘટે નહીં. જો તો તું મળી જાય પછી હું વાંધો ના હું તો આ દિવાળી આરે વાતો કરતી હતી. બાને હડતાલ છે. હા બા તમને જ કહેતી હતી હાલો ચા પાણી પી લો પછી છૂટ મેદાનમાં બેસીએ. 7 વાગે આરતી થાય પછી આરતી નો લાવો લઈએ. ગઈઢામાં ચા જોઈએ પીવાય. ચા ઉપર તો જિંદગી ટકી નહીતર તો વેલા વયા જાય. કા જયેશભાઈ? એક ટાઈમ જમવાનું દે તો હાલશે પણ 2 ટાઈમ ચા દેવાની. સારું હાલો તો મળ્યા. હાલો ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 8 વાગ્યાનો. માતાજીની આરતી કરી, પ્રસાદી લીધી અને બધા પટા ઝાટકીને તૈયાર થઈ ગયા છે. અને પાછળ બેઠા ની અમારા અલ્પેશભાઈ છે, અમારા ગાડીના ડ્રાઈવર. આજ સવારના તો એ છે ને ભેગા નહોતા થયા કેમ કે આરામમાં જતા, કેમ કે આખી રાત એને ગાડી હાંકવાનું હોય. અમારે તો એને આરામ કરવા દેવો પડે, આપણે આરામ થઈ જાય. ને હવે અત્યારે અમારે બધાને છે ને ઉતાવળ છે ઘરે જવાની. કાલ અહીંયા આવવાની ઉતાવળ હતી, અત્યારે અહીંથી જવાની ઉતાવળ છે. તો હાલો હવે જાજી કઈ વાતો નથી કરવી. માતાજીને કે ફરી પાછા વેલા આ ટાઈમે અમે આવી. આનાથી પહેલા આવશું કા? આજ વખતે 2 મહિના મોડું થઈ ગયું કેમ કે નવા વર્ષની શરૂઆત થાય ને એટલે અમે ઉત્તરાયણ પછી તરત જ આવીએ માતાજીનું દર્શન કરવા. પણ આજ વખતે 2 મહિના મોડું થઈ ગયું. પણ આવતા વર્ષે છે ને આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઉં એવી કૃપા ને દયા રાખજો. બધા નિરોગી અને સ્વસ્થ રાખજો. હા એની ઈચ્છા ને કૃપા હશે તો આવા હે, નહીં તો આપણું તો હાલે નહીં. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો છે? ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય મોગલ માતાજી. ગીતાબેન અને અમારી મોગલ જોવા રમે છે. હાલો જય ભોલેનાથ, જય શ્રી રામ. હાલો આ છે અમારી ગાડી. જય માં મોગલ. હાલો બેસું હાલ ને. અત્યારે આપણે મા દીકરી બે બેસી જાય. આજ હવે અત્યારે આપણો વારો અહીંયા બેસવાનો છે બેન.